યાલી મદદ આજે તારીખ છે 20/5/2026। આજે મારો જન્મદિવસ બર્થડે છે, તો એના માટે ખાસ હું દિલ્હી બી ફરવા માટે જવાનું ઈચ્છા ઘણો ટાઈમ થયા ને મારું આ વડોદરાના જે બધે જે સામાજિક પ્રશ્નો છે બધા એના માટે બી ખાસ મારે દિલ્હી મોદી સાહેબને ત્યાં રજૂઆત કરવા માટે જવાનું હતું, તો બે કામ સાથે થઈ ગયું। તો હું આજે સવારે 7 વાગે દિલ્હી રેલવે સ્ટેશન ઉતરું, ત્યાંથી સીધો હું મોદી સાહેબનું જે ઘર છે ત્યાં ગયો હું। તો ત્યાં ગયો એટલે બહાર બધી મિલિટરીના માણસો બધા ઉભા હતા ગન લઈને બધા, એટલે ગેટ પાસે ગયો એટલે મને પૂછ્યું કે તમારે કોને મળવું છે? મેં કીધું મોદી સાહેબને મળવું છે મારે। તો તમે ક્યાંથી આવો છો? ગુજરાતથી। એટલે મારું આધાર કાર્ડ જોયું, તો ઠીક છે તમે અંદર જાઓ કે ત્યાં બીજા તમને ત્યાં ગેટ ઉપર સાહેબ મળશે એને વાત કરજો। એટલે પાછો અંદર ગયો તો બીજા સાહેબ ગેટ ઉપર હતા, એને મળ્યો, એ બી ઓલા મિલિટરી જેવો ડ્રેસ પહેર્યો હતો, એટલે કમાન્ડો બધા હતા, ત્યાં ફૂલ સિક્યોરિટી હોય। એટલે પછી એને વાત કરી, તો પછી એને મારું આધાર કાર્ડ જોયું, એ પછી બુક્સમાં બધી એન્ટ્રી કરી બધા આધાર કાર્ડની નામ બામ આ તે ફોન નંબર બધી, એને પછી બીજા એક સાહેબ આગળ હતા ને પછી ત્યાં મોકલાવ્યો મને એને એની આગળ, મને ત્યાં ઓફિસમાં જાઓ તરીકે ને ત્યાં તમે વાત કરો એમ। એટલે પછી બીજા ત્રીજા સાહેબ પાસે ગયા આગળ હું ઓફિસ પાસે ઓફિસમાં, તો એને મારું આધાર કાર્ડ માગ્યું, પછી બધી મારી જે વાત હતી એ બધી એને બુક્સમાં બધી લખ્યું, બધી મારો ફોન નંબર લખ્યો અને બધી વ્યવસ્થિત બધી વાત બધી સાંભળી એને ને પછી મને કીધું કે તમે કે આગળ જાશો તો ત્યાં કે પ્રધાનમંત્રી કાર્યાલય છે કે સેવા કેન્દ્ર, ત્યાં તમે આજે ડોક્યુમેન્ટ લાવ્યા પેપર એ તમે ત્યાં જમા કરી આપજો, તમને કે એ રિસીવ કરી આપશે। એટલે હું ત્યાં ગયો, એટલે ત્યાં મેં આ ડોક્યુમેન્ટ આપ્યા રિસીવ કરીને એ ત્યાં સ્ટેમ્પમાં એને મને આપ્યો એને। વાત એમ છે કે આપણે એક સામાન્ય માણસ એટલા મોટા માણસને કઈ રીતે મળી શકીએ? તમે કોઈ બી વિચાર કરશો કે આ એક સામાન્ય માણસ એટલા આખા ઇન્ડિયાના રાજા જે મોદી સાહેબ કહેવાય એને તો કઈ રીતે મળી શકીએ? તો મને બી ખ્યાલ છે કે આપણે તો સામાન્ય કહેવાય, આપણે સામાન્ય કલેક્ટર સાહેબને કે ડીસીપીને મળવું હોય તો એને બી મળી શકતા નથી, એને મળવા માટે બી કેટલો આપણે ટાઈમ લેવો પડે। આ તો એટલા આખા ઇન્ડિયાના એક રાજા કહેવાય, એને મળવું તો શક્ય નથી। તો તમે કીધું દિલ્હી આવ્યો છું તો ટ્રાય કરી, મુલાકાત થાય તો ઠીક છે ને, જો કંઈ વાંધો નહીં, આપણે પ્રયત્ન કરવામાં શું વાંધો એમ। તો પણ ભલે મોદી સાહેબ નથી મળ્યા પણ એને ઘરે ગયો તોય મારા વર્ષો સુધી યાદગીરી રહેશે કે ભલે મોદી સાહેબ ઘરે હાજર નહીં હતા, ફોરેનમાં હતા, એ સાહેબ મુલાકાત ન થઈ અને હોત તો બી કદાચ મુલાકાત આપે કે ન પણ આપે, કેમ કે આપણે તો સામાન્ય માણસ કહેવાય ને આપણે તો શું એની હિસાબમાં કહેવાય કે આપને મુલાકાત આપે। તો છતાં હું ટ્રાય કરું, એમ મળે તો ઠીક છે, નહીં મળે તો કોઈ વાંધો નહીં, પણ એને ઘરે જવા માંડ્યું એ જ મોટો એક લાવો કહેવાય એમ। આખા ઇન્ડિયાના જે રાજા કહેવાય એના ઘરે મને જવા માંડ્યું, મારો બર્થડેનો યાદગીરી દિવસ મને યાદગીરી રહેશે કે સીએમના ઘરે જતો હું ને એ સિવાયનું પછી ત્યાંથી પછી હું એમ્બેસી આપણે એની ઘરની બાજુમાં બધી એમ્બેસી છે, અમેરિકા એમ્બેસી, જેટલા બી દેશ છે બધા અલગ અલગ બધા એની એમ્બેસી છે એની ઘરની નજીક મળે, ત્યાં બી ગયો તો હું એમ્બેસીમાં થોડુંક કામ હતું વિઝા માટેનું, ત્યાં ગયો। પછી ત્યાંથી પછી હું સીએમ સાહેબનું કાર્યાલય આપી આવ્યો લેટર, ત્યાં બી બધી આધાર કાર્ડ માગ્યું, પછી ત્યાં બી ફૂલ સિક્યોરિટી જે સીએમનું કાર્યાલય છે ને ત્યાં બધી મોબાઈલ આ તે બધી વ્યવસ્થિત બધી ચેક કરે, બધી મોબાઈલ એ લોકો ત્યાં જમા કરાવે, બેગ ત્યાં જમા કરાવે, પછી અંદર ઓફિસમાં જવાનું ને પછી આપણા ડોક્યુમેન્ટ એ લોકો બધે જમા કર્યા એમ ને એને રિસીવ કરીને મને લેટર પાસે આપ્યા એમ। એટલે આ એક આજનો દિવસ છે એ મારા માટે ઘણો યાદગીરીનો દિવસ કહેવાય અને હું ભાગ્યશાળી કહેવાઉં કે આપણે મોદી સાહેબના ઘરે એનું ઘર જોવા મળ્યું, એ જ મોટી વાત કહેવાય। ને એ સિવાય આપણે જે ગામના જે પ્રશ્ન છે એના માટે પ્રયત્ન કરીએ છીએ કે જે ગામનું કામ છે જેમ બને તેમ વહેલાસર થાય અને આજુબાજુના કેટલા બધા 15 જેટલા ગામના સરપંચ સાહેબો છે એ બધાએ પણ આપણે ટેકો આપ્યો સારો એવો, ને હજી ભવિષ્યમાં બી કાંઈ જરૂર પડશે તો એ લોકો આપણે ટેકો આપશે ને એ બદલ બધાએ જે આજુબાજુના જે સરપંચ સાહેબો છે, એ સિવાયના ગ્રામજનો છે, એ સિવાયના લાગતા ઘણા બધા મોટા નેતા લોકોએ બી મને ફોન કર્યો છે કે તમને કાંઈ બી જરૂર કરજો, તમે સાથ સહકાર આપશું, એ બધા લોકોનો આભાર માનું છું। યાલી મદદ।